જય માતાજી મિત્રો, હું છું યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આજે આવ્યો છું આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં. તો દરેકનું ફરીથી એકવાર સ્વાગત કરીશ અને 100% કે મારા દર્શકોને એકવાર થેન્ક યુ તો કહીશ, કારણ કે થેન્ક યુને લાયક છો તમે, કારણ કે જે સપોર્ટ અને સાથ તમે જે આપ્યો છે એ અવિરત છે. તો ખૂબ ખૂબ તમારો આભાર. પણ આજે એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આજે મળવું છે એક નવા કલાકારને. તો આવો મળીએ ભાઈ શ્રી વિશ્વજીતભાઈને. તો જય માતાજી ભાઈ. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય ન હોવા છતાં તમે જે સમય આપ્યો એ બદલ ફરી એકવાર થેન્ક યુ કહીશ. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે તમારા પરિચયનો, તો મારા દર્શકોને તમારા જ અંદાજમાં અને તમારા જ અવાજમાં તમારો સરસ મજાનો પરિચય આપો. મારું નામ છે રાવળ વિશ્વજીત સુરેશભાઈ અને હું રહેવાસી છું ડોબાળા ગામનો. અને મારું સિંગિંગ ગાવાનું છે કામ ને. ખૂબ સરસ. તો પોતે એક સરસ મજાનું સિંગિંગનું કામ કરે છે અને સારા એવા પ્રોગ્રામો કરે છે. તો વિશ્વજીતભાઈ, મારો બીજો પ્રશ્ન એ હતો કે આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું? આ ફિલ્મમાં મને શાળાથી બરાબર પહેલાં મને ગાવાનો કોઈ શોખ નહોતો, બરાબર ગાવાનું કોઈ ટેલેન્ટ પણ નહોતું, પણ શાળામાંથી શરૂઆત કરી મેં. એમાં એવું બન્યું એક વખતે કે બધા ગાતા હતા અને મને શોખ એમ જાગી ગયો એકદમથી. બરાબર. તો બીજા દિવસે હું ઊભો થયો ગાવા. બરાબર. ગાવા ઊભો થયો ને લગભગ તેરી લાડકી એ ગીત હતું, ગાતો હતો, પણ એમાં વચમાં માઇક બંધ થઈ જતું. બરાબર. એટલે આજુબાજુ વાળી છોકરીઓ અને છોકરાઓ બધા હસવા લાગતા હતા. બરાબર. જેવું ગાવા જતો હતો ને બધા હસવા લાગતા હતા. એટલે એ વખતે મને એવું લાગ્યું આમને તો બતાવવું જ છે ગાઈને મારે, અને મોટો કલાકાર તો બનવું જ છે. બરાબર. ખૂબ સરસ વાત કરી વિશ્વજીતભાઈ તમે, કારણ કે તમારી એક સ્કૂલથી જ શરૂઆત છે અને સ્કૂલમાં નાના મોટા પ્રસંગોમાં તમે એક પરફોર્મન્સ આપીને એક ધ્યેય બનાવ્યું, એક લક્ષ્ય બનાવ્યું કે ભાઈ હવે કલાકાર બનવું જ છે. કારણ કે તમારા સપોર્ટમાં જ એ રીતે સ્કૂલનો સપોર્ટ પણ સારો હતો, એટલે તમે આજે સારા લેવલે છો. તો બીજો પ્રશ્ન મારો એ છે કે આ લાઈનમાં પહોંચતા તમારો મેન સપોર્ટ કોનો છે? મેન સપોર્ટ મારા ફાધરનો પહેલા, બરાબર. પછી મારા ભાઈબંધોનો ખરો, અમારા જેવા કે અમારા નિકુંજભાઈ છે, સુનિલભાઈ છે, પવનભાઈ છે. સાચી વાત. મારા ગુરુજી જે અત્યારે ક્લાસ ચલાવે છે અલ્પેશભાઈ પટેલ, બરાબર. અને એક સતીમાનું મંદિર છે ભુવાજી પણ છે ભરતભાઈ, એમનો સપોર્ટ ખૂબ, અને મારા મમ્મી પપ્પાનો બધો સપોર્ટ ખૂબ, અને મારા ભાઈનો પણ સપોર્ટ. બરાબર. તો ફેમિલીનો સપોર્ટ સાથે સાથે મિત્રોનો પણ સપોર્ટ છે અને આજે સારા એવા લેવલે પહોંચ્યા છે. તો મિત્રો, મારે બીજી વાત એ કરવી છે કે જે તમે રાહ જોઈ રહ્યા છો કે એ પોતે કેવું ગાય છે, પણ એ પહેલાં એમને હું પ્રશ્ન પૂછેલું એક, પછી 100% આપણે એમને સાંભળીએ. તો વિશ્વજીતભાઈ, કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? હું રાસ ગરબા છે, જેમ કે માતાજીનો મોઢવો જાતર હોય એ પ્રોગ્રામ પણ કરું. બરાબર. કોઈ લાઈવ શો હોય, કોઈ જગ્યાએ લાઈવ ડીજે હોય, બરાબર, ત્યાં જવું. ભજન નથી આવડતા એટલા બધા, પણ કોઈક વખત જતા રહું. ખૂબ સરસ. કારણ કે એમના રમેલના પ્રોગ્રામો કરે છે અને સાથે સાથે લાઈવ ડીજે, રાસ ગરબા અને સંતવાણીના પ્રોગ્રામો થોડા થોડા કરી લે છે. તો આજે એમના જ મોઢે એક સરસ મજાનું તમને ગમતું અને દર્શકોને મોજ આવે એવું સરસ મજાનું ગીત મારા દર્શકોને સંભળાવો એક બે લાઈનમાં. આપણી રાવળ સમાજને લગતું ગીત છે, બરાબર. અને જે આપણી રાવળ સમાજની વાલું ગીત છે એ ગીત ગાવું છે. ત્યારે માતા મળી જો ગણીન પિતા શંકર દેવ, માતા મળી જો ગણીન પિતા શંકર દેવ, દેવોના રે ડાયરે પડ્યું નોમ રાવળ દેવ, ઓ દેવોના રે ડાયરે પડ્યું નોમ રાવળ દેવ. હે હે ડાકલા વગાડતા ને ધૂનવાર જાતા, રાવળ દેવ મારા ઊંટલારી રે ચલાવતા, ઓ ઊંટલારી ચલાવતા ને ડાકલા વગાડતા, રાવળ દેવ ગોમે ગોમ મારા રે જાતા. ઓ
માતા મણી જો ગણી ને પિતા શંકર દેવ માતા મણી જો ગણી ને પિતા શંકર દેવ દેવો નારે ડાયરે પડ્યું નોમ રાવણ દેવ ઓહો દેવો નારે ડાયરે પડ્યું નોમ રાવણ દેવ. વાહ 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 મોજ વાહ. ખરેખર વિશ્વજીતભાઈ તમે ખરેખર સરસ્વતી માતાનું તમારા ગળામાં એક સરસ મજાના અવાજ રૂપે પોતે બિરાજમાન છે અને સરસ મજાનું સમાજ વિશે તમે ગીત ગાયા છો અને ઘણા સમાજ વિશે તમે ગાઓ છો પણ ખરા. તો મારું કહેવાનું એવું છે કે આટલું સરસ મજાનું તમારું ગાવાનું છે, ખરેખર ખુશ કરી દીધો મને. પણ મારો બીજો પ્રશ્ન એવો હતો કે અહીંયા સુધી પહોંચતા તમારે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડી હશે, ઘણી બધી મુસીબતો પણ પડી હશે, પણ છતાં આજે તમે આ લેવલે તમે પહોંચ્યા છો તો એના માટે તમે મોટો શ્રેય કોને આપો છો? મોટો સ્ટેજ તો પહેલા મારા ફાધરનો. વાત સાચી. કારણ કે મા બાપ જો એમના આશીર્વાદ મળી જાય તો માણસ ક્યાંય ને ક્યાંય પહોંચે છે. અને મા બાપ હંમેશા દરેક દીકરાનું કે દીકરીનું એક સારું જ ઈચ્છતા હોય છે અને એમને એવું હોય છે કે આપણો દીકરો કે આપણી દીકરી જગતમાં સારું એવું નામ કમાય અને સારું એવું જગમાં પોતે સારું એવું જીવી શકે. આ દરેક મા બાપનો એક એવું હોય છે. તો વિશ્વજીતભાઈ, જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે પ્રોગ્રામ સ્ટેજના કર્યા તો કઈ જગ્યાએ કરેલો એવું તમને કંઈ યાદ ખરું? હા, પેલો મને ગાતા નતું આવડતું. બરાબર. એમ સમજી લો કે અમારા નિકુંજભાઈ નો સહકાર હતો. બરાબર. એમાં ઉંડડી ગામ ખરું ને આપણે ત્યાં મેં નવરાત્રી કરેલી પહેલી વાર. ગાતા નતું આવડતું. હા હા. એ વખતની વાત. હા, લગભગ 2 દિવસ ગાયો. પબ્લિક ને નહોતું ગમતું. સાચી વાત. ચોખ્ખું કહું જે હોય હા હા. પબ્લિક ને નતું ગમતું. બરાબર. પબ્લિક મને કાનમાં આવીને બોલવા માંડી, ભાઈ શું ગાવશો તમે? સાચી વાત. હું તો શું ગાઈ રહ્યા છો? હા. અને મેં કીધું કાલે તમારે જોવું નહીં પડે. એમને એ દેસાઈ હતા બરાબર. જેમને ઓર્ડર આપ્યો એમને એમ કીધું જો સરખું ગાવ તો કાલે આવજો, નથી આવતા નહીં. મને એવું ચોખ્ખું કીધેલું એમને. બરાબર. પણ મેં એ દિવસે એવો નિર્ણય લઈ લીધો હતો હા કે કાલે ગમે તે થશે, હા. આમને મારે 9 દિવસ ઓર્ડર કરવાનો જ છે અહીંયા. બરાબર. અને એમને ગમ્યું હોય. ત્રીજા દિવસે હું બહાર આવીને ખુલ્લામાં આવીને ગાવા માંડ્યો. બધા ખુશ થઈ ગયા. બરાબર. ત્યારથી મેં મારી આગળની દોર ચાલી. પણ વિશ્વજીતભાઈ, એ સમયે તમને પોતાને એવું લાગ્યું છે કે ચાલો આજે લોકો મને મેણા ટોણા મારે છે, બરાબર, પણ આજે એ જ લોકો આજે તમને સ્વામીથી સ્વીકારે છે. કારણ કે તમારું સંઘર્ષ ને તમારા ટેલેન્ટ આજે તમને તમારા લેવલે પહોંચાડ્યા છે. તો તમારું 100% તમે આમાં સંઘર્ષ કરતાં કરતાં એક દિવસ તમારા સપના પૂરા થશે. અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે તમે હજુ પણ આનાથી વધારે તરક્કી કરો એવી માં ભગવતીને હૃદયપૂર્વક હું પ્રાર્થના કરું છું. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે જ્યારે તમે પ્રોગ્રામ કરતા હોય, બરાબર, ત્યારે તમને ઘણી બધી ફરમાઈશો આવતી હોય છે અને એ ફરમાઈશો સાથે સાથે તમે ફરમાઈશો બી પૂરી કરતા હો છો અને લોકોને ખુશ કરતા હો છો. તો પ્રોગ્રામ કરીને લોકો તમને મળવા આવે તો કેવું લાગે છે આમ તમને? એટલે અમુક વખત તો આપણને ખબર ના હોય હા કે આવું આપણને લોકો કહેશે. સાચી વાત. એ વખત કહે એટલે દિલમાં આનંદ થાય કે ના, આ જે લાઈન પકડી છે એ બરોબર આપણી રાઈટ જઈ રહી છે. રાઈટ છે. અને ભગવતી આપણી માતાજી સતીની દયા છે, બરાબર, કે એનાથી આપણે આગળ છે એમ. એ વખતે એટલી દિલમાં ખુશી થાય કે બરાબર. કદી જોયું ના એવું સાંભળવા મળે, કદી સાંભળ્યું ના હોય આપણે. સાચી વાત છે. એવું સાંભળવા મળે એટલે દિલમાં અંદરથી ખુશી થાય. ખૂબ સાચી વાત કરી તમે. તો વિશ્વજીતભાઈ, મારું એવું કહેવું છે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપણા દર્શકો તમારો વિડીયો જોઈ રહ્યા છે અને તમને નિહાળી રહ્યા છે. તો આપણા દર્શકો વિશે શું કહેશો તમે? હા, જેમને મને આટલું આગળ વધાર્યો છે, સાચી વાત છે, દિલથી મને ચાહે છે અને હજુ સુધી મને સપોર્ટ ફૂલ કરે છે, એમના માટે દિલથી હું આભાર કહું છું. જે મારા ભાઈબંધો, મારા માતા પિતા, મા સધી, એમનો ખૂબ ખૂબ સપોર્ટ છે. એમને દિલથી હું આભાર માનું છું. આવો સપોર્ટ કરતા રહો. એક દિવસ હું રાવણદેવનું નામ, પોતાની સમાજનું નામ હું આગળ વધારીશ. એવી આ વિશ્વજીત યોગીરાજની દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે બધાને. થેન્ક યુ. કારણ કે સરસ મજાની તમે વાત કરી કે દર્શકોના લીધે જ આપણે છીએ. હા, આજે જે પણ કંઈ છીએ એ આપણને દર્શકો દ્વારા જ આપણને બધું મળતું હોય છે. જો દર્શકો આપણને ચાહે તો આપણે બધું કરી શકીએ છીએ. તો 100% મિત્રો, વિશ્વજીતભાઈ યોગીરાજ આજે આપણા સમક્ષ આપણી
રંગમંચ ચેનલમાં ઉપસ્થિત છે તો એમને સાથ આપજો, સહકાર આપજો અને તમારા કોઈ બી પ્રોગ્રામોમાં તમે એમને ઇન્વોલ્વ કરજો. સરસ મજાનું એ માતાજીની રમણ પણ કરે છે, સરસ મજાના ગરબાનું કામ કરે છે, લાઈવ ડીજેનું કામ કરે છે. તો વિશ્વજીતભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે રમેલો પણ કરો છો, તો સરસ મજાનું માતાજીને લડાવતું એવું એક સરસ મજાનું ઝૂલણું તમારા અવાજમાં મારા દર્શકોને સંભળાવો. હે સંધનો શેડ્યો રે સધી પાટણ આયો, સંધનો શેડ્યો રે સધી પાટણ આયો, પાટણ પીરોનો વાહો વાહો રે માં, હા, શ્રીમાં. પાટણ પીરોનો વાહો. એવો સંધનો શેડ્યો રે સધી કળા દોમ આયો, સંધનો શેડ્યો સધી કળા દોમ આયો, કળા દોમ મો વાહો વાહો રે માં, કળા રે દોમ મો વાહો. એવો સંધનો શેડ્યો રે સધી પાટણ મોયાયો, સંધનો શેડ્યો સધી પાટણ મોયાયો, પાટણ પીરોનો વાહો રે, સંધનો શેડ્યો સધી કળા દોમ આયો. વાહ 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 વાહ, ખૂબ સરસ વિશ્વજીતભાઈ. ખરેખર તમે જોરદાર તમારી ગાયકી છે, સરસ મજાનું માતાજીને લડાવતું સધીમાનું જે સોંગ ગાયા, તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. કારણ કે મારા દર્શકો ખુશ થઈ ગયા આજે કે આવા સરસ મજાના સિંગર આજે આપણી સમક્ષ હાજર છે. તો એટલું તો કહેવાનું બને જ કે આજે આ મારા મિત્રને તમે 100% સપોર્ટ કરજો, કારણ કે સરસ મજાનું એમનું ગાવાનું છે. તો વિશ્વજીતભાઈ, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઉપસ્થિત થયા અને જે આ ઇન્ટરવ્યૂ આપો છો, તો કેવું લાગે છે તમને? એટલે દિલથી એક ખુશી થાય છે કે મારું એક પહેલું તો ઇન્ટરવ્યુ જ થાય છે. સાચી વાત છે. થેન્ક યુ. આપણે કદી વિચાર્યું જ ના હોય. હા, તમારું નામ શું સાહેબ? ભૂલી જઉં હું. ભવાની યોગીરાજ. હા, અમારા ભવન યોગીરાજને પહેલા તો દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સાચી વાત. જેમને મારું ઇન્ટરવ્યુ લીધું, અને અમારા નિકુંજભાઈનો ખૂબ ખૂબ આભાર જેમને અમને અહીંયા આમંત્રણ આપ્યું અને આજે એક મોકો આપ્યો છે. એ પહેલી મોટી મહત્વની વાત છે. અને એક છેલ્લે કહી દઉં કે અમારા જે મને ખૂબ ખૂબ સપોર્ટ બીજા કરે છે, હા, જે અમારા સમૂહ ગામથી અનિલભાઈ છે, સાચી એમનો વાત. ખૂબ ખૂબ મને સપોર્ટ છે. બરાબર, અમે પણ થેન્ક યુ કહીશું એમને, હા, કારણ કે તમને સપોર્ટ ને સાથ આપ્યો છે અને આજે તમે આ લેવલે છો. તો મારા દર્શકોને કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે રોજ નિહાળો છો એ બદલ થેન્ક યુ. પણ આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારોને હું તમારા સુધી પહોંચાડી શકું. તો વિશ્વજીત યોગી અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતા.